तो गुड मॉर्निंग गाइस। ये देखो हमारे घर में थेपला कैसे खाया जाता है। और ये लड़की ने हमें सुबह के 4:43 को उठाया है क्योंकि इसे एक दिन की ट्रिप पे जाना है। इसकी शक्ल देखो। और ये रिफ्लेक्शन नहीं दिख रहा है गाइस, इतना अंधेरा है। यहाँ जो बम्बेडू કરીને खावा है। 4:45 बजे भूख लगी। एक कुत्ता नहीं भौंक रहा है भाई लोग, एक कुत्ता नहीं भौंक रहा है बाहर है। देखो सुमसाम पड़ा है सब। અને ફરવા જવું है। आउटफिट विथ थेपला। बोलो मियां माता की जय। बोलो मियां माता की जय। सूक्ष्म रूप धरि सिंह दिखावा, विकट रूप धरि लंक जलावा, भीम रूप धरि असुर संहारे, रामचंद्र के काज सवारे। गाय सजी हनुमान चालीसा, होय सिद्धि साखी गवतीसा। तुलसीदास सदा हरि चेरा, राम लखन सीता सहित हृदय बसो सुरभूप। सियावर रामचंद्र की जय, पवन सुत हनुमान की जय, उमापति महादेव की जय। बोलो रे भाई सब संतन की जय।
બધાને એક વાર ખામી પૂરી કરો પછી બીજી વાર ની બે વાત કરજો પછી વધે ને તો બીજી વાર नाश्ता किया हाय हेलो हेलो हमारा प्लेट वाला बरोबर है मेरी कोटी નો એમ કરે પડા આમ જ ખાલી પડી બહુ આમ જ કરે પડી આખો આ સુધી આમાં ઘણું બધું મળી જશે હવે સાચી વાત હવે બધા ઊંઘેટા થયા હે થેપલા ખાઈ ના અમે સોવા ખાઈએ છીએ ઉપવાસ સોવા ન કહેવાય ઉપવાસ કહેવાય આપણા સર્વેની ભાષામાં સોવા ખાય હવે बंद हो जाएगा उसके पहले पॉसिबल हो गया तो आप आरती को आना चाह रहे तो 12:30 बजे आरती रहेगी उधर भी कई लोग आ सकते कई लोगों को आरती अटेंड नहीं करना तो 12 बजे ध्यान रखो घड़ी चालू है तो देखते चलो ठीक है हरे कृष्णा હાલો 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 હવે મસ્ત વાગે 6 વાગે ખરા કે બહુ મજા આવે આ વિડિયો ઉતાર વેદી અમે આમ કરતા આ વિડિયો માં વિડિયો પાડો ઈઓ મે કુતરા પ્રેમી હે રામા પ્રેમી ઈ મારો આપણ નચાયેલા જ એટલે થાય તો આપણે દૂધ અને એમ થાય કે કાઢે ના દીતા ભાઈ નથી પાણી જ છે
ભૂલી ગયો વચ્ચે નાનકડા ત્યારે બોલતા હતા, પછી તો બોલો, અમારી બેન ગણી નથી આવડતી કચ્છી. નહીં કાંઈ વાંધો નહીં. કચ્છ હવે કચ્છમાં જ રહી ગયું, ભૂકંપ આવ્યો પછી પતી ગયું. તો બધાનો ખૂબ ખૂબ સ્વાગત છે ગોવર્ધન ઇકો વિલેજના આ જગ્યા ઉપર. તો કંઈક મહત્વની સૂચના આપણે આપણી યાત્રા ચાલુ કરીએ પહેલા. તો આ જગ્યા પૂરી 120 એકર પ્લસ છે. તો આમ તો અહીંયા આખી જગ્યા જોવી હોય તો રાતના રોકાઈને ઘણા લોકો પૂરું બધું કરીને જાય, પણ તમારા વિશેષ ટાઈમ થોડોક ઓછો છે તો આપણે મેઇન જગ્યા કરશું. અને પછી અગર તમને ઈચ્છા થાય અને સ્ટેમિના પણ હોય, કે એક તો ઈચ્છા હોય પછી તાકાત હોય શરીરમાં બેસવાની, તો સાંજના 6 વાગે ગિરિરાજની આરતી છે અને 6:20 યમુનાજીની આરતી છે. તો એ કરી જાય તો પછી 6, 6:30 ઓલો મંદિર પણ ખુલી જશે, એના પણ દર્શન તમે કરી શકશો. અગર તમે રોકાવાનો હોય તો, ના હોય તો કાંઈ બી જશે. અને તમારું જમવાનું ક્યાં બુક કર્યું છે? હા, તો 12:30 થી અરાઉન્ડ 2-2:30 વાગ્યા લગી ચાલુ રહેશે. તો કાંઈ વાંધો નહીં. તો કોઈ ભૂખ નથી લાગી ને આમ તો? તો શું આપણે એક સાથે બધું પતાવી નાખીએ? 2 વખત જવા કરતા એક સાથે બધું જોઈને પછી તમે જમવા જઈ શકો. તો વિશેષ સૂચનાઓ, જેટલા ઓછા લોકો સેલ્ફી કાઢવાના હશે એટલી તમને આનંદ આવશે. તો 1-2 જણા ખાલી ફોટા પડાવવા હોય ને બાકીને મોકલાવી દો વધારે સારું. બધા અગર મોબાઈલ કાઢશે તો મજા નહીં આવે, તમને પણ જોવાની મજા નહીં આવે ને અમને પણ મજા નહીં આવે. સેકન્ડ, જે રીતના ઘરે કોનું રાજ ચાલુ હોય, ઘરના બોસ કોણ છે? તો અહીંયાના બોસ કોણ છે? શ્રીમતી રાધારાણી. કોણ છે અહીંયાના બોસ? કોણ છે? અહીંયા કૃષ્ણનું રાજ ના ચાલે, અહીંયા રાધારાણીનું રાજ ચાલે. તેવી રીતના જ અહીંયા આપણું પણ રાજ ના ચાલે, આપણા ઘરે ચાલે. અહીંયા તો જેટલી પણ તમારા મનમાં હોય કે આ એમ કહ્યું દાણી તો આની તો પોતો આમ આપણે એ પણ લાગતું હોય ને મનમાં ચાલતું હોય ને એ ગેટની બહાર રાખીને જાજો, નહીં તો શું છે તમને મજા નહીં આવે એમાં. આ જગ્યા અનુભવ કરવાની જગ્યા. શું છે? અનુભવ કરવાની જગ્યા છે. તમને અનુભવ ઘરનો હશે, કામવાળી ભાઈ આવી કે નહીં, આજે સાફ કરી કે નહીં, પછી ફોન કરશે, તે બધું બહાર રાખીને આવજો. તો શું તમને અંદર ફરવાની મજા આવે. અને ઘણા બધા લીલા સ્થળો છે જ્યાં આપણે મોકો મળ્યો વहाँ આપણે ચર્ચા કરશું. તમે ગ્રુપ મોટો હોય નહીં તો એક સાથે બેસીને એ બધું જોઈને અને પછી એક સાથે બેસીને બધી ચર્ચા કરશું. ઠીક છે? ચાલશે બધાને? કાંઈ વાંધો નહીં ને? બધા કથા સાંભળવાળા લોકો છે ને, અને આમ ફરવાવાળા પણ છે ને બધા. કેમ સૌથી વધારે ગુજરાતી લોકો ફરવાવાળા હોય, બધી જગ્યાએ ગુજરાતી પહોંચી જાય, બાકી પહોંચે કે ના પહોંચે. તો એટલે આશા રાખીએ બધા 40 મિનિટ. અગર ક્યાંય થાકી જાઓ તો ઘણી જગ્યાએ બેસવાની જગ્યાએ બેસી જાજો. અને ક્યાં આગળ પાછળ થઈ જાઓ તો 7 નંબર ગેટ યાદ રાખજો. આ છે સામે 7 નંબર ગેટ. તમે વોશરૂમ ગયા પ્રભુજીમાં વાત કરતા, તો એ 7 નંબર ગેટ આગળ પહોંચી જાજો. અગર આગળ પાછળ થાવ તો લગભગ નહીં થતા, પણ અગર સમજો થઈ જ ગયા 7 નંબર ગેટ પહોંચી જાજો. ઠીક છે? 7 નંબર ગેટની આગળ લઈ જવાનું પૂછી લેજો. વहाँ જમવાનું વાં છે ને, અહીંયાથી આ સીધો રસ્તો છે એ બહાર જાય છે. ઠીક છે? અને કોઈને ચા પાણી વગેરે પીવા હોય, તમારી બંધારણ હોય તો શ્રીનાથજી કેફેમાં હર્બલ ટી ને કોફી મળે છે. આપણી બહારની ચા નથી, પણ હર્બલ ટી સારી છે, તમને આનંદ આવશે, લઈ લેજો. જેટલા પણ કુંડ છે, યમુના કુંડ છે, રાધા કુંડ, શ્યામ કુંડ છે, એમાં પગ નાખતા નહીં. ઠીક છે? અને કોઈ સ્લીપ નહીં થતા. ના ખબર હોય તો એકબીજાને નવું પાણી છાડી જશે, ચાલશે, પણ કોઈ સ્લીપ નહીં થતા. તમે બધાએ મેડિક્લેમ ઇન્સ્યોરન્સ લીધા હશે, પણ અમારા જગ્યાના મેડિકલ ઇન્સ્યોરન્સ નથી, તો એને ધ્યાન રાખજો. એટલે કઈ મારબાલ નહીં તોડતા, બસ. ઠીક છે? ધ્યાન રાખજો. અને જેટલા પણ ફળ છે, જેટલા પણ ફૂલ છે અહીંયા, એ બધા આપણે ભગવાનને પહેલા જ અર્પણ કરી નાખ્યા છે. તો પાછી તોડીને અર્પણ કરવાની જરૂર નથી. આપણે તો ખાસ ધ્યાન રાખજો કે પાછલી વખતે એક ગ્રુપ આવ્યો હતો, એક જણા તો એક તોડો, તો આખો ખાલી થઈ ગયું, બધે તો ઝાડ જ દેખાયો નહીં. મેં કીધું આ તો વધારે થઈ ગયું કે બધા ઘરે છે. તો ધ્યાન રાખજો, કેમ કે તમારી પાછળ જે લોકો આવે પણ જોઈ શકે. અને બાકી તમને બધાને ખબર છે, ક્યાંય કચરો નહીં કરતા, જ્યાં કચરાના ડબ્બા હોય નાખજો. અને આનંદથી મજા માણો અને મસ્ત આરામથી જો. ઠીક છે? કાંઈ ટેન્શન નથી, કાંઈ નથી. બધું ઘરદાર બધું એટલીસ્ટ 3-4 કલાક ભૂલી જાય, પછી ભલે લઈ જાજો, ભેગું લઈ જાજો, રાખવાની જરૂર નથી. પણ 3-4 કલાક માટે આપણે કેમાં આવ્યા છે? વૃંદાવન ધામમાં આવ્યા છે. તો ધામમાં શું કરીએ? ભજન, કીર્તન, ભગવાનનું નામ સ્મરણ ને પરિક્રમા અને દર્શન બધું કરીએ. બાકી દુનિયાદારી બધી ઘરે કરીએ. તો અહીંયા એક નામ લેવાથી 1000 ગણો ફાયદો છે. કેટલો? હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ ખાઈ ગયા. કૃષ્ણ કૃષ્ણ હરે 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 રામ 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 હરે હરે. તો આ મસ્ત સિમ્પલ મહામંત્ર છે. જેટલું થાય, જેમને આપણે કહે ને, જેટલું જમાય એટલું જમી લ્યો પેટ ભરીને, એ રીતના જેટલું બોલાય એટલું બોલી લેવું. ક્યાંય કંજૂસી નહીં કરતા આમાં.
આમાં પરમ લાભ છે. બાકી આપણે ખાલી હાથ આવ્યા છીએ અને કપડા જે પહેરે એ પણ જવાનું નથી. એટલે ભગવાનનું નામ જેટલું લીધું હોય તમારા બેંક એકાઉન્ટમાં રહેશે. મૃત્યુ સમય કામ આવશે. કાંઈ કહેવાની જરૂર ઠીક છે. બધા સભ્ય લોકો છો તો નાસિકનું નામ રોશન કરશો. નાસિકની નાક ના કપાઈ ધ્યાન રાખજો. જોડી મારે सभी से निवेदन है कृपया धाम की पवित्रता बनाए रखने में हमारा सहयोग करें. धाम में खेल खेलना, भोजन लेटना या किसी भी प्रकार का व्यसन मना है. कृपया किसी भी मूर्ति को स्पर्श ना करें. लकड़ी से बनाए गए मेडिटेशन વચમાં રહેજો એટલે શું પાછળ આગળ બે જગ્યાએ આવું છું. તો હવે આપણે આ મેપ છે ને મેપ આ હિસાબે પરિક્રમા કરવાના છે. તો આ રસ્તો મથુરા જશે, આ ગોવર્ધન જશે અને આ પાછળનો જે રસ્તો છે આ જશે નંદગાંવ. તો આપણે મથુરાથી ક્યાં જાય? ગોકુલમાં ક્યાં જાય છે? નંદ ભવનમાં. ઠીક છે. તો આપણે ક્યાં સ્ટાર્ટ કરશું? તો મથુરાથી ગોકુલના વચમાં શું આવશે? યમુના જાવ. કેટલા લોકોને કરતા આવડે છે? એક કપડા લાવ્યા છો તો શું ફાયદો કરી દો? ખબર નથી. હરે કૃષ્ણ. તો અહીંયા વૃંદાવનની યાત્રા સફળ રહે અને આ યાત્રામાં આપણે પુણ્ય પ્રાપ્ત થાય ત્યાંથી આપણે જન્મ ચક્રથી મુક્ત થઈ શકીએ. હરે કૃષ્ણ. બોલે શ્રી કૃષ્ણ મહાદેવની જય. મોઢું ખોલીને બતાવો. અને ત્યારે જ્યારે મોઢું હોય તો આખું બ્રહ્માંડ દેખાય છે. એટલે આ જગ્યાનું નામ છે બ્રહ્માંડ ઘાટ. અને સામેની છે એનું નામ છે કેશી ઘાટ. તો સાંજના 6:20 કેશી ઘાટ માંથી આરતી થશે. અગર તમારે રોકાવાના હોય તો ઘણી બધી આરતીઓ હોય. सारे जग को तूने बनाया
આ બધી ગીતાઓ છે એમાં બધા એકદમ બહાર આવે છે. તો જ્યારે પણ રાજાને માર્યા છે ભગવાને ક્યારે પણ એની બધી પીડિયાની વાત બતાવી અને સાથે એના સુંદર ગુરુજી અને સાથે શક્તિમાં તો કઈ નામે રાવણ ને ખાલી ઉપરથી મારી લેખતા એટલે બધાએ હું ભગવાન માટે એના પ્રશ્ન કર્યો. સૌથી પહેલા કોણ આવ્યું ભગવાનને મારવા? ત્યારે જ્યારે વામન અવતાર આવ્યા હતા ત્યારે એમની ઈચ્છા થઈ કેટલા સુંદર વામનજી આવ્યા છે એમને દૂધ પીવડાવું. પણ જ્યારે વામન ભગવાને બલી મહારાજે બધું લઈ લીધું ત્યારે સગી ઈચ્છા થઈ આને વિષ કેમના પીવડાવું એટલે દૂધ કાળિયાની સિદ્ધિ હતી. કઈ સિદ્ધિ હતી? જે રીતના આપણે માટીના બ્રિક બનાવીએ ને અને ઘર બનાવીએ તો એ પાણીનો બ્રિક બનાવવો પડે. એનો બ્રિક બનાવે પાણીનો બ્રિક બનાવીને પાણીનો ઘરમાં અંદર એ પાણીનો ઘર બનાવ્યું. તો આપણા જેવી બ્રિક છે એ રીતના ઘર હોય કઈ અંદર કોઈ જાય ન શકે. એને એવી સિદ્ધિ હતી. તો એટલે કઈ વર્ષો બધાએ અસુરોને ભગવાને માર્યું પણ કાળિયાને ન માર્યું. કેમ? કાળિયાના પત્ની જે હતા એ ભક્ત હતા. देखिए आउट शरीर में क्या कपी पीनी पड़ रही है हमको यहाँ पे. इधर आके भी मोटी कली करते